બાકી કલર આવે છે રસ્તામાં છે આપણે જુઓ સન જુઓ સન બાકી ખાલી વસ્તુ. હે ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આશા રાખું છું બધા મજામાં જ હશે. તો ગાઈઝ મજામાં ના હોય તો મજામાં જ રહેવાનું, કારણ કે ગાઈઝ છે ને જિંદગી એક જ વખત મળે તો જીવી લેવાની, બરાબર, અને મસ્તી જીવી લેવાની. કારણ કે ગાઈઝ તમને ખબર છે કે જો જીવનમાં છે ને સુખ દુઃખ તો આવતું જ રહે, તો બસ જલસા કરો, મોજ કરો અને જીવન જીવો બસ. જો આ બાજુ અમારી બધી ફેમિલી છે ને અત્યારે બધી બહાર ઊંઘી હતી. જો અડધો બહાર ઊંઘી છે અને ગાઈઝ અમે બધા ધાબા ઉપર ઊંઘીએ, પટું ગુડ્ડુ 3 જણો. જો વાલજી ગુડ મોર્નિંગ. જો આપણે બ્રશ ચાલે છે ગાઈઝ, મસ્ત સુરત દાદાના દર્શન થઈ રહ્યા છે ભાઈ, હળવા હળવા. અને ગાઈઝ જો આપણે તો બધું જોવું પડ્યું, વાસણ બાસણ બધું. અમારે ગુડ્ડુ, હાય ગુડ્ડુ, લાઈક કરો. હા જો મને 7 બોલો. ઉઠ્યો, ચાવા પીધી, બરોબર. તો ગાઈઝ જો અમારે ગુડ્ડુ, અમારું ગુડ્ડુ હાય રી લે બચ્ચા પાર્ટી. હાય અમારા બોખોજી ઉઠ્યા ભાઈ. એ બોકાજી બતાવજો ગડાવાટી. બોલો ગુડ મોર્નિંગ. હવે શરમ આવે છે. બોલો પડું દેખાતો નહીં. ના. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારમાં રાધે રાધે. ગઈ અત્યારે વાગે 7 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે. બોલો લગન બગન શું ચાલે છે? લગનની સીઝન ચાલે પણ અમારા પા મરી ગયા હતા તે ડીમ પાડી દીધા. એવું છે? હો ગાઈસ કાલે પાલ્યા છે પર તો પુરાઈને આવ્યા છીએ. હો લગન તો સાઈડમાં ચાલુ છે, બાબરીઓ ચાલુ છે, બધું ચાલુ જ છે હાલ તો. 25 તારીખ સુધી તો લસ્સી લગન શું કેવું? ચલો ચા પીધી? ચા બા પીધી ને આમ જવું તો ખેતરમાં. ચમ આપણે ગવાયું નહીં તમારે સૂંઢવા જવું તો બેસો. જો આપણે પેલી જોમફળીને આપણે દવા વેડી હતી ને, જો ખાલી. તો ગાઈસ છે ને આપણે જોમફળી સુકા દીધી ને આપણે દવા લાવ્યા હતા, તમે બ્લોગમાં જોયું હશે. તો જો અત્યારે તો મસ્ત ખીલી જાય. જો એકદમ આખો આ પત્તો આખો. હા રિઝલ્ટ મળી ગયું. રિઝલ્ટ નું નામ ખોટું નહીં ગયો. સાચી વાત. કાલે બધું પંતો પ્લે થઈ ગયો. એટલે ઓમ પત્તો આમ કરતા ને તે ખરી પડતો પત્તો જરી જતો એટલો કોકડું થઈ જાય, રોકાઈ જાય. ફરક પડી જો એટલે જ કહું. જો ગાઈસ મસ્ત લીલી થઈ ગઈ, બચી જઈ ને બડા. ખાલી બધા નહીં, એક અઠવાડિયું પેલી કર્યું હોય તો જતી રોજ. અઠવાડિયું 2 દાડા વાટ જોઈ હોત તો આજનું કાલ કર્યું હોત ને તો તમે જોમફળી ના પાડો. કારણ કે ગરમી બહુ પડતી હતી એટલે. અને હેતરમાં મસ્ત થઈ ગઈ. હેતરમાં બતાવી. હેતરમાં હેનાતી હતી ને તે હેતરમાં વળી અડધી ટોકણું વેળાથી પી થઈ ગઈ. સારું કહેવાય. એડો બચી જઈ. એક ટોકણામાં જોમફળી 2 બચી જાય. અડધું હોય વળી અડધી હેતમ વેળી. ફાઇનલી જો અમાર પટુ હું લઈને બેઠી છે અત્યારે તમને. હા કેરી કાંઈ છે ને પટુ જો કાલે અમે વડનગરથી રિટર્નમાં આપણે લાવ્યા હતા રસ માટે કેરી. અને આ બે શું અલગ પડું? આ બે અલગ છે. આ અરે તને પૈયા લીધી ને. અરે આપણે એવું હોય ને તો બધી ભેગી કરી. એમ તો 2 કિલો 3 કિલો તો આરે હતી ને પેલી કિલો 4 કિલો ભેગી કરી હતા ને તમે. શું કરો બેટા? હા એ બાલીની આ લીધી બેટા. હા એટલે કચ્ચી ખાવાની. હા એ બાલીની આ લીધી, બાલીની હા રેડો કાપિંગ ખાવાની અને અરે રસ બનાવવો પડે. પેલું એ છે ગ્રાઇન્ડર, શું કહેવાય, બેન્ડર કે ગ્લાન્ડર? તો બરોબર. હા બેટા, હા હા હો મસ્ત રસ બનાવો તા નાખ તો. રસનો રોટલી શું કેવું? એવું ના હોય, શાક તો બનાવવું પડે માપનું. ગમે માપનું શાક બનાવો, એવું હોય તો બટાકાનું બનાવો. હા અમે તાર દોધ છો દોધ પડી ગયેલા. ચલો ગાઈસ રસ બનાવો બધું હશો. આપણને તો બહુ ભાવે. શું કરો? મેઠું વાળા છે ગૌતમ? કાપી કાઢે પછી ચાખીએ આપણે. શાણે ચાખી દઈએ? આ તો ગાઈસ આ કેરી એવું મસ્ત આપણું એક નંબર. આપણે છે ને ખાધી
બધી એના પપ્પા કેરી જાણ ખાધી ખબર હા તાર તો તું એ નથી કે ભાઈએ નતો તાર પપ્પો રિહાઈને આવ્યા હતા ને મમાન ઘેર તે ઓબાને સા ઊંઘે ઊંઘે કેરી ખાધો હતો ઠીક હે તને લેવા આવ્યો તો મને લેવા આવ્યા હતા પણ રિહાઈને આવ્યા હતા કોઈ બધો રિહાઈ નીકળ્યો હોય આવતો હોય રિહાઈ નીકળ્યા આવેલા ઠીક હે એવું કહું હા ભાઈ અને ઓબાન આટલા શેટી હતું એ તો રોબન નેચું જ છે ને ઓબાન મેસે મસો ડાવાનો ને રિહાઈ કેરી ખાઈ એમ કોઈ ના હોય ને એકલું થોડું ખાતા પાછા હા કોઈ ના હોય ને એક સરમાં કેરી કોઈ ખાઈ લે આને એમાં કોઈ ચીટર હતો કોઈ ચીટર નતો જેની કેરી ખાધી હો એવું બધું નહીં યાદ છે બધું એ મતા ના અડધો ભાગ કેરી તો ચીટર ચાલશે એ વખત એવું ચાલતું અને આમનું જબ્બર આવતી આમ ઓછી આવે અશી ભાઈ શું કહેવાય અશી અસીને ખાધી છે ને ખાધું તો છે હું જો ના પાડું બાય બેલા બસ થેન્ક યુ મસ્ત લાગે બોલ હું જાણે ખાઈ જાય ક્યારે ખાધું નહીં ચલે ભાઈ તમારો આવું કરો નાસ્તો થાય તો શું થાય રોટલો હું કરવાનો હા પેલો બે ત્રણ વસ્તુ કેરી ખવાય સારી થાય વોટર બોકા જો બાજુ વટવાજી રસ શરૂઆત કરી નાખીએ પણ પોણી જેવું વાપર્યું બરફ વાળું ના ઠંડુ રાખવાનું યાર બરફ નાખવાનું હું એવું નહીં કરતી તો હું તો બાકીના પાણીથી રસ કાઢવાનો બસ અંદર ફ્રીઝર પર મૂકીને ઠંડો કરી ખાવ એવું કરવાનું બરફ નહીં નાખ બરફ નાખવાથી પાણી થઈ જાય એ વાત સાચી છે આમ ગળું બળું પકડાય ને તો પાણી વેળી તમે રસ કાઢ્યો હોય દૂધ સને આપણે લીટર બે લીટર દૂધ એટલી આટલી કેરી એ તો સર પણ દૂધ સને ને તેમ તો કરે ખબર પાણીમાં વેડી અને મસ્ત મિક્સરમાં લઈ અને ઉપર ફ્રીઝરમાં મૂકી દીધી તો એ કેમ ખાલી પાણી વળી જાય ગુટ્ટી લાઈને પેલા વાટો કાઢી પછી વાટકો તોકલ આવી નથી કે તો પટ્ટી આવી ગઈ એ તો એવું હોય ત્યાં ગુડ્ડીનું કામ કરશે વાટકો ગુટ્ટી કાઢી બોલો રેડી હા હા બધું શું અરે એટલું કહો મિક્સરથી કટાપો નથી કાઢી એમાં જો ભ્રૂમ ભ્રૂમ અવાજ આવે રસ શું બનાવે ને હમણાં હાલ બની જાય ચલો કિલો લાવીએ એટલે ભાઈ 100 રૂપિયા કે 80 રૂપિયા એવું થાય મારું ઘણો નહીં લાગે અને ગમે તેવું પણ ઘરનું કલર મંગાયો ભાઈ આવો લેતા હો આપણો તો લગ્નનો વધેલો હશે પણ આપણો તમે એ વખત શું એ તો હાથમાં ના આવે લાગે મસ્ત લાગે થોડો પૂરો પડ્યો જાડો થઈ ગયો કલર લાગશે ને એટલે મસ્ત લાગે ગાઈસ કોમેન્ટ કરજો કોણ કોણ આઈતા રસ બનાવે છે હા અમાર પર ટાઈમ કોણ રસ બનાવે છે આઈતા હાથેથી બનાવતો મિક્સરથી બનાવતો પણ આડીતા તો નહીં બનાવતો આપશે આખી મસ્ત ફ્રીજમાં મૂકી દે ઠંડુ થઈ જાય મસ્ત અરે આખું આવશે નહીં આવો નહીં આવો ને આવી જાઓ ફેસ ઓફિસ પહેલાં મૂકો તો અમે પહેલાં મૂક્યો તો મસ્ત હતી ને પકડશું લાવો માં ટ્રાન્સફર કરી દઈએ પકડી દેજો જોડે મારા હાથ નહીં ચાલે હવે જો કે હાજી કલર નાખવાનો બાકી છે કલર બજારમાં છે કલર આવે છે રસ્તામાં છે અને આને ફ્રીજમાં મસ્ત મૂકી દઈએ આવી જાય બધું ને હું કાંઈ મોહમ્મદ પર મૂકું પણ આજે અરે ધોવાનું હતું ને રોટલી પર. એટલે થોડી ઊંચી છે અને આ થોડું આડું છે ને એટલે એમાં આવી જાય રસ તો complete. એટલું જ છે હા એમાં એક્ઝેક્ટ આવી જાય ઉપર મૂકીએ ને એટલે થોડું આમ થાય વ્યવસ્થિત શું કેવું જાડું થઈ જાય નહીં મજા આવી શું બનાવ્યું છે જમવા હું બનાવ્યું શાક ને રોટલી શું બનાવ્યું એટલે તો ભંગાર્યું ચાલ ગવાનું બનાવ્યું રસ તો ખબર હ અને શાકમાં ગવાનું સબ્જી બનાવી હજી તો શું થાય છે આ બધું બધો વળખો શું આ મોટી લકડી પર તેવું કરે બુટ્ટી ત્યારે જે દવા બાટલીનું પેલું છે ને એટલે પેલો એ બનાવે છે પેકિંગ મેલે છે અને જો કલર આવી એ ગયો અમાર લીલા જેવું કર્યું તો ખબર હે ગાડી ગાડી એ ગાડી હની બનાવી હતી પેકિંગ હનું બનાવી હતું
બટેટાનું બનીને પાનાને બુટ્ટી પહેરાઈ હતી મેં જોયા આવું પહેરાતું હોય છે કોઈ કેવું લાગે એરી મારે એક ઘૂઘરી પડી ભાભી ઘોડો ચલો બોલાવો ઘોડાનો કેટલો ભાવ છે આમ કિસ ઘૂઘરી પડી છે બોલો વિચાર કરો મેચે આવડી આવે ને પેલી. તે કોણો જ નહીં તમારો ના બીજો દાડો કે હાલના ભરે દીધું બહુ. મારા બુટ્ટી રોજ ભરાય છે તે લેડીઝ હોય ને કોઈ બી લેડીઝ એને હાચવવાનું તને હાલ્લો પહેરે ને એટલે જ હાચવવાનું આવે ઘરેનું હચવાય જાણે કે મેન એને એવું જ વિચારવું પડે કે હાલનામાં ભરાય ના કોઈ જગ્યાએ કોમ કરતું હોય તો ભરાય ના બધી અથડાય નકર અમે નવી નવા નહીં હાલ ના આ પહેરતો નહીં તમે એમને આ તો જૂઠું પહેરી છે. જૂઠું નહીં તમે કોઈ દાડે કોક દાડે ના પહેરે તો પહેરવાનું થાય ને તો તમે કોની ખબર ના પડો કેવું જુઠ્ઠું પહેરો પણ જુઠ્ઠું એ કોને ભરાતું એ હદ તો રાખતો હો ને હું જ નહીં પહેરું તો મૂકી દઉં ને આમ બહુ કરું પછી પહેરું તો જૂઠું જ પહેરી દઉં કોઈ લઈએ ના જાય સીધે એ સારું એ ના પહેરો એ સારું કોઈ અફસોસ તો ના થાય કે પડી જાય તો કે પડી ગયું તું ખોવાઈ ગયું તું તો ગાઈસ ફાઇનલી જુઓ આ બાજુ તમને રસ બતાવી દઉં જુઓ ખાલી કલર ગ્રેડિંગ કર્યો ને આપણે જુઓ સન જુઓ સન બાકી ખાલી વસ્તુ ને ઘરે બનાવો ને એટલે અલગ જ મજા આવે જુઓ ગાઈસ આપણે છે ને આજે આખી પાછો મૂકી દઈએ ફ્રીજમાં કારણ કે બહાર રાખવાથી બગડે એટલે જુઓ ખાલી બજારથી પીવું ને એના કરતાં ઘેર આવું કરાય ઘેર કાઢી પીને ખાય